નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભૂતકાળમાં ગુજરાતમાં થયેલા રાજ્યવ્યાપી પાટીદાર અનામત આંદોલન વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતમાં કેટલાય વર્ષો પહેલા પાટીદાર સમાજના યુવકોને અનામત મળે તેના માટે સરકારની વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત માટે મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. આ આંદોલનમાં હાર્દિક પટેલ આ મુખ્ય ચહેરો તરીકે ઉભરી આવ્યા હતા અને આંદોલનની અસર રાજકારણમાં પણ ગંભીર રીતે જોવા મળી હતી. તો બીજી તરફ આંદોલનના કારણે હાર્દિક પટેલ સહિત કેટલાય આંદોલનકારીઓની સામે રાજદ્રોહ જેવા અનેક કેસ પણ નોંધાયા હતા. પરંતુ થોડાક સમય પહેલા આવા બધા આંદોલનના આગેવાનોને સરકારે રાહત આપી હતી. એવા સમાચાર સામે આવ્યા હતા કે સરકારે આ કેસ પાછા ખેંચવાની જે દરખાસ્ત કરી હતી તેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી. એટલે કે આ તમામ પાટીદાર આંદોલનના નેતાઓને રાહત આપવામાં આવી હતી. પરંતુ હાલ તો હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ કરવાનું વોરંટ બહાર પાડ્યું હતું. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ વળી એવો તો કયો કેસ હતો કે જે હાલમાં પણ હાર્દિક પટેલની મુશ્કેલી વધારી રહ્યો છે? તો તમને જણાવી દઈએ કે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે, એવી માહિતી મળી આવી છે કે ગુજરાતની રાજનીતિમાં પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા તેમજ હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત 3 લોકોની સામે ગત બુધવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. અને આ કાર્યવાહી વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલનમાં થયેલા રમખાણોમાં ભૂમિકાના એક કેસમાં કરવામાં આવી હતી તેવું કહેવાઈ રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં ગેરહાજર રહેતા હતા, જેના કારણે આખરે કોર્ટે નારાજ થઈને બુધવારે તેમની ધરપકડનું વોરંટ જારી કર્યું છે. તો ચાલો જાણીએ કે આ અંગે હાર્દિક પટેલનું શું કહેવું છે. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અમદાવાદ ગ્રામ્યની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના કન્વીનર હાર્દિક પટેલની સામે નોંધાયેલી FIRની કોર્ટની કાર્યવાહીમાં સતત હાજર નહીં રહેવા બદલ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. મહત્વનું છે કે આના અગાઉ રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસો કરવામાં આવ્યા હતા તેને પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેસ પરત ખેંચાઈ ન હોય હાર્દિક પટેલ સહિત 7 વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. અહેવાલો એવા મળી રહ્યા છે કે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે હાર્દિક પટેલ અને ગીતા પટેલની આગેવાની હેઠળ 18મી ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રેલી માટેના મેદાનને સરકારે પાર્કિંગ પ્લોટ જાહેર કર્યો હતો. એટલે કે અહીંયા રેલી યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ એ સમયે હાર્દિક પટેલ અને એમના સાથીદારોએ ત્યાં ધરણા કરવાનું નક્કી કર્યું હતું. અને પછી ત્યાં જ હાર્દિક પટેલ અને તેમના સાથે રહેલા જે લોકો છે તેમની સાથે પોલીસની વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. આ ઘટના પછી હાર્દિક પટેલ અને તેમના સાથીદારોની સામે પોલીસની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા ઉપરાંત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ કેસ 20મી જુલાઈ 2022માં અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવ્યો હતો. એ સમયે હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ અદાલતમાં એવી દલીલ આપતા કહ્યું હતું કે આ ઘટના સમયે હાર્દિક પટેલ ત્યાં હાજર જ ન હતા, તેથી આ કેસ રદ કરવામાં આવે. પરંતુ કોર્ટે એ સમયે એમની દલીલોને માન્ય રાખી ન હતી અને કેસ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે હાર્દિક પટેલ અને એમના પટેલ આંદોલનના સાથીદારોની સામે ફેબ્રુઆરી 2025માં જે 9 કેસ કરેલા હતા તે પાછા ખેંચ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહેલા આ કેસની પ્રાથમિક સુનાવણી થઈ હતી અને આ કેસની ચાર્જશીટ ફ્રેમ થવાની હતી. પરંતુ મુખ્ય આરોપી તરીકે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા, જેના કારણે આ ચાર્જશીટ ઘટાડી શકાઈ ન હતી. સતત 3 વર્ષથી તેઓ ગેરહાજર રહેતા હોવાથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે કડક વલણ અપનાવ્યું હતું. અને કોર્ટે હાર્દિક પટેલ હાજર નહીં હોવાથી પહેલું ધરપકડ વોરંટ બહાર પાડી વધુ સુનાવણી 10મી સપ્ટેમ્બરે રાખી હતી. તેમ છતાં પણ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ GB સેંગે 10મી સપ્ટેમ્બરે હાર્દિક પટેલની સામે ધરપકડનું નવું વોરંટ કાઢવાનો આદેશ આપીને વધુ સુનાવણી આવતી 8મી ઓક્ટોબરે રાખી છે. તો આ અંગે એક મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કેટલીક જાણકારી આપી હતી.
હાર્દિક પટેલે કહ્યું કે હું કોર્ટનો આદર કરું છું. આ વખતે હું કોર્ટમાં હાજર થવાનો જ હતો, પરંતુ 10મી તારીખે વિધાનસભાનો આખરી દિવસ હતો અને અગત્યની કાર્યવાહી ચાલી રહી હોવાથી કોર્ટમાં હાજર રહી શક્યો ન હતો. તેથી ધરપકડનું વોરંટ નીકળ્યું છે અને હું કોર્ટના આદેશની અવગણના નથી કરવા માંગતો. હું કોર્ટ સમક્ષ હાજર થઈને પરિસ્થિતિની જાણ કરીશ. આ ઉપરાંત ગીતા પટેલે પણ મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી હતી કે એ દિવસે ખેડૂતોના દેવા માફી અને અનામત અંગે અમે નારોલમાં રેલી યોજી હતી. પોલીસે મંજૂરી નહીં આપતા અમારા સુરેન્દ્રનગર અને વસ્ત્રાલ નારોલના કાર્યકરો સહિત કુલ 6 લોકોની સામે કેસ કરવામાં આવ્યો હતો અને હું 10મી તારીખે કોર્ટમાં હાજર હતી. હાર્દિક પટેલની ગેરહાજરીના કારણે ચાર્જશીટ ફ્રેમ થઈ શકી ન હતી. આથી કરીને કોર્ટે તેમની સામે ધરપકડનું વોરંટ કાઢ્યું છે. મહત્વનું છે કે વર્ષ 2015માં અમદાવાદમાં તેમના અને અન્ય પાસના નેતાઓ સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવા બદલ સેશન કોર્ટે તેમની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી દીધા હતા. અને હવે આ તમામ ઘટના પર નજર કરવામાં આવે તો આના અગાઉ રાજ્ય સરકાર દ્વારા પાસ આંદોલન સમયે પાટીદાર આગેવાન પર થયેલા કેસો પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ કેસ પરત નહીં ખેંચાતા તમામ કેસો અનિર્ણાયક સ્થિતિમાં આવી ગયા છે, જેના પરિણામે પાસના નેતાઓ પણ અવઢવમાં છે, જેની સામે હવે કોર્ટે કાર્યવાહીમાં વારંવાર ગેરહાજર રહેનારા નેતાઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું છે. આને કારણે હાર્દિક પટેલ સહિતના નેતાઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ અને કિરણ પટેલ સહિત કુલ 3 લોકોની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. એક નજર કરીએ હવે આપણે હાર્દિક પટેલ સામેના કેસ અને તેમના રાજકીય કારકિર્દી પર. તેવા અહેવાલ મળી રહ્યા છે કે વર્ષ 2015માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલની સામે 2015 થી 2019 સુધીમાં અમદાવાદ, સુરત, વિસનગર સહિત અનેક સ્થળોએ કેસો થયા છે. આ દરમિયાન જ તેઓ વર્ષ 2017માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2019માં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા અને ત્યારબાદ જૂન 2022માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ડિસેમ્બર 2022માં વિરમગામથી ચૂંટણી લડીને તેઓ ભાજપના ધારાસભ્ય બની ગયા છે. અહીંયા પણ મહત્વની વાત એ છે કે ફેબ્રુઆરી 2025માં તેમની સામેના રાજદ્રોહ સહિતના કુલ 9 ગંભીર કેસ ગુજરાત સરકારે પાછા ખેંચી લીધા હતા, પરંતુ હવે ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પણ હાર્દિક પટેલનો આ એક જૂના કેસમાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે હવે પછી કાનૂની પગલાં શું લેવામાં આવશે તે પણ જોવાનું રહ્યું, પરંતુ આ મામલે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.